અંકલેશ્વરના ટાંકી ફળિયાના સરકાર ગ્રુપના ગણેશજીની મૂર્તિનું ભવ્ય આગમન થયું હતું। ગણપતિ મહોત્સવ અંતર્ગત મંડળો ખાતે ગણપતિ બાપ્પાના સ્વાગતમાં ભવ્ય આગમન યાત્રાઓ યોજાઈ રહી છે। ઢોલ નગારાના તાલે વિવિધ થીમ વચ્ચે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે। ત્યારે અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલા ટાંકી ફળિયામાં સરકાર ગ્રુપ દ્વારા શ્રીજીની ભવ્ય પ્રતિમાનું સ્વાગત અને આગમન કરવામાં આવ્યું હતું। આ આગમનથી શ્રીજીના દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। સમગ્ર માર્ગ ભક્તોથી ઉભરાઈ ગયો હતો અને જનમેદનીનો ઘોડાપુર જોવા મળ્યો હતો। વાજતે ગાજતે અને ડીજેના તાલે શ્રીજીની સવારીનો શાહી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આગમન યાત્રામાં નરસિંહા થીમ અને 1001 દીવડાની આરતીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। યાત્રા દરમિયાન ટ્રસ્ટમાં અચાનક આગનું છમકલું થયું હતું, જો કે આયોજકોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગમન યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર યાત્રા દરમિયાન ગણપતિ બાપ્પા મોર્યા ના જયઘોષથી વાતાવરણમાં ગુંજી ઉઠ્યો હતો।